હાથસણી માનવ મંદિરની મુલાકાતે શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ તેમજ શિવ સાઈ ગ્રુપ, રામદેવ ફર્નિચરના જીતુભાઈ વાળા, વિજય મહેતા, અજય કાકડિયા, વ્રજ કાકડિયા, મિતેશ ભટ્ટ તેમજ સાવરકુંડલાથી ભૂપત કુંડળ હાજર રહ્યા। ગુરુના આશીર્વાદ સાથે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની અને તેમની ટીમે પૂજ્ય ભક્તિરામ બાપુની મુલાકાત લઈને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। માનવ મંદિરમાં રહેતી મંદબુદ્ધિ, મનરોગીની બાળાઓ તેમજ વડીલોને ગરમા ગરમ નાસ્તો આપી સેવાનો લાભ લીધો હતો। પૂજ્ય ભક્તિરામ બાપુએ ચલાલા શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટની અવિરત સેવાઓને બિરદાવતા જણાવ્યું કે જમાડવા જેવું બીજું કોઈ મોટું પુણ્ય નથી। અન્નદાન મહાદાન સૂત્રને તમે સાર્થક કરી રહ્યા છો। ભલે અત્યારે લોકો તમારી સેવાની કદર ન કરે, પરંતુ ઉપરવાળો તમારા કામને અટકવા નહીં દે અને તો જ તમે 15 વર્ષથી અવિરત સેવાને સાર્થક કરી સફળ બની રહ્યા છો। આજ રોજ હાથસણી ખાતે આવેલ માનવ મંદિરની મુલાકાત શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાળા દ્વારા લેવામાં આવી। ભક્તિરામ બાપુની મુલાકાત થઈ। ત્યાં રહેલા જે બાળકો છે, પ્રભુના બાળકો છે, એમની જે સેવા ત્યાં થઈ રહી છે, આજે એ તમામ બાળકોને ગરમા ગરમ નાસ્તો આપવાનું આયોજન અમારા ગ્રુપ દ્વારા થયેલું હતું। ત્યાં રહેલા તમામ સેવા આપી રહેલા ભાઈઓની મુલાકાત થઈ અને ભક્તિરામ બાપુએ પણ ચલાળામાં થઈ રહેલી અમારી સેવાઓને બિરદાવી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી। આજે અમરેલી જિલ્લાની અંદર સૌથી વધુમાં વધુ સેવાઓ હાથસણી માનવ મંદિર ખાતે થઈ રહી છે, એ ખરેખર અભિનંદનને પાત્ર છે। આવી જ સેવાઓ બધે થતી રહે અને મંદબુદ્ધિના જે બાળકો હોય છે એને સાચવવા કેટલા અઘરા હોય છે, એ જ્યારે રૂબરૂ મુલાકાત થઈ ત્યારે ખરેખર એ સેવા જે આપી રહેલા લોકો અને દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય દાન મહારાજ, જય મા મોગલ। અહેવાલ બિપિન રાઠોડ, લોકાર્પણ।